જય માતાજી પ્રકાશ વાઘેલાના તો મિત્રો આજે જવાનું હતું અમારે પાટણ, એટલે અમે બે ભાઈબંધો નીકળી પડ્યા છીએ પાટણ જવા માટે। તો મિત્રો બને રહેજો મારા પૂરા વ્લોગમાં। તો મિત્રો અમે રાનેર પહોંચીને આપણે ટેન્કર ફૂલ કરી દીધું છે, કારણ કે આપણે વચ્ચે પેટ્રોલ પંપમાં ના નાખાવું પડે, એટલે પાટણ સુધી પહોંચી જાય એટલે અમારું ટેન્કર ફૂલ। તો મિત્રો વ્લોગમાં આગળ વાત કરીએ તો અમે પહોંચી ગયા છે કંબોઈ। મિત્રો તમે ક્યાંથી વિડીયો જોવો છો એ જરા કમેન્ટમાં કરી દેજો અને મારા વ્લોગમાં બન્યા રહેજો। અને કંબોઈથી સીધો ટર્ન લીધો એટલે સીધા પાટણ હાઈવે તરફ। તો મિત્રો થોડું આગળ વધારે વાતોમાં આપણે પહોંચી ગયા છે વાયડ। તો આ છે વાયડનું સ્ટેશન। જો કોઈ લોકો વાયડ ના હોય અને મારો વ્લોગ જોતા હોય તો કમેન્ટ કરી દેજો। ગમે બે મિત્રો વાતોના ગપ્પો મારતા મારતા પહોંચી ગયા છે આપણે મેલુસણા। તો મિત્રો સામે બે વડલા દેખાય રે બહુ ફેમસ છે, જ્યાં સોશિયલ મીડિયા ફોટો તથા તેનો વિડીયો નાખતા જ એ વિડીયો ફોટો બહુ વાયરલ થઈ જાય છે। અને આ વડલા ક્યાં આવેલા છે, કયા ગામમાં આવેલા છે એ મિત્રો જો તમને ખબર હોય ને તો કમેન્ટ કરી દેજો। આ વડલાનું શું રહસ્ય છે જેનો ફોટો સોશિયલ મીડિયામાં નાખવાથી એ ફેમસ જ થઈ જાય છે? આ કયું ગામ છે મિત્રો ખાસ તમારે કમેન્ટ કરવાની છે। તો મિત્રો એ વડલાવાળા ગામથી થોડા આપણે આગળ નીકળીએ એટલે શ્રી હનુમાનજીનો એક બોર્ડ મારેલો આવે છે, ત્યાં પણ મિત્રો તમે જો દર્શન કર્યા હોય તો કમેન્ટમાં જય બજરંગબલી લખી દેજો। આગળ મિત્રો આપણે પહોંચી ગયા છે સુદનીપુરના સ્ટેશને। આપણે જો શોર્ટકટમાં મારીએ તો અહીંયા સુદનીપુરથી સીધા ગામમાં તો આ છે ભાઈ પાટણના મોટામાં મોટી જેલ, સેન્ટર જેલ। મિત્રો આમાં રહેવું પડે એવું કદી કોઈ દિવસ કામ કરતા નહીં, કેમ કે જેટલું આ બહારથી બિલ્ડિંગ સારી લાગે છે એટલી જ અંદરથી સારી હોતી નથી। તો મિત્રો આપણે એમ કરતા કરતા પહોંચી ગયા છે પાટણની બજારમાં। આપણે પહોંચી ગયા છે ફુવારા ચોકડી। અહીંયાથી થોડુંક લેફ્ટ મારીએ એટલે આપણે આગળ વધીએ એટલે આવી ગયું સિદ્ધરાજ જયસિંહનું સ્ટેચ્યુનું સર્કલ। ત્યાંથી અમે બે મિત્રો સીધા પહોંચી ગયા તિરુપતિમાં। ત્યાં પહોંચ્યા બાદ અમને અમારા ગામના મળી ગયા હતા બે ભાઈબંધો, બે મિત્રો। फेवरेट दोस्त है ये। हाँ चल जाएंगे तो मन ही नहीं ना लगता है दोस्त के बिना। તો મિત્રો આ છે પાટણ તિરુપતિ પોઈન્ટ। અને આ બાજુ જોઈએ તો મારો ભાઈ तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू। नहीं, मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं है? હજી ભાઈબંધ મળ્યા એટલે પેલા તો ચા પીવા જવું જ પડે। પછી ચા પીતા પતા આ ભાઈને જોઈને મને એક ભાઈનો ચહેરો યાદ આવ્યો, જે હું તમને બતાવું। અમે બધા મિત્રો ચા પીતા હોય ને આ બાજુ જોવો તો આમનું તો ચાલુ જ હોય। तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू। नहीं, मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं है? એ છોકરા તું ચૂપચાપ ચા પીએ જા, તારે હમણાં ધોન નહીં આપ। તો મિત્રો અમે પાટણમાંથી અમારું કામકાજ કરીને નીકળી પડ્યા છે। તો એ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ। જો અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો। હું અવર જવર આવા નવા વ્લોગ લઈને આવતો રહીશ। જય માતાજી મિત્રો।